જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. ગેરેજના શેલ્ફમાં મૂકેલા અગણિત ગિફ્ટ પેકેટો વિશે મેં સવાલ કર્યો એ બેનને. કાલે તમે જાણ્યું એ બેને પોતાના કપાળ પર હાથ મૂક્યો, જાણે એ મારી ના સમજ ઉપર હસતા હોય એવું લાગ્યું અને બોલ્યા, અરે માં, અમે આટલી બધી વસ્તુઓ વસાવી ન હોય. તમે જ્યાં જશો ત્યાં દરેકના ગેરેજોમાં આવા બધા જ ગિફ્ટ પેકેટો તમને જોવા મળશે. આ બધા અમને વ્યવહારમાં ગિફ્ટ આપી હોય, મળ્યા હોય, અને તેની આ રિટર્ન કરવા માટે આ ગિફ્ટો અમે રાખી હોય. મેં કહ્યું, તો આ બધી ગિફ્ટનો કરશો શું? બેન કહે, જુઓ, આમાં જેમણે અમને ગિફ્ટ આપી છે ને એમના નામની ચિઠ્ઠી મૂકી હશે, અને એના નામનો અમે એક લિસ્ટ પણ બનાવ્યું હોય કે કોનું ક્યારે અને કઈ ગિફ્ટ કોના તરફથી છે. હવે આ ગિફ્ટો વારાફરતી કોઈને કોઈને ત્યાં પ્રસંગ હોય તો અમે આને આ ગિફ્ટો આપી દઈશું. મેં પૂછ્યું કે જેણે દીધી છે એને ખબર પડે કે તમે મળેલી ગિફ્ટ તમે મને આપી દીધી, અને હું એમને કહું કે મને આ બેને આ ગિફ્ટ આપી, તો એને ખરાબ ન લાગે? કહે, ના રે ના, આ બધા બોક્સની ગિફ્ટ કોની કોની છે તેનું લિસ્ટ બનાવીને અમે બધાએ રાખ્યું હોય. અને પછી ન્યૂ જર્સીવાળાની ગિફ્ટ આવી હોય ને એ કેલિફોર્નિયાવાળાને દઈ દઈએ, કારણ કે ન્યૂ જર્સીથી કેલિફોર્નિયા બહુ જ દૂર, કોઈને ખબર જ ના પડે. કેલિફોર્નિયાની ગિફ્ટ આવી હોય તે બોસ્ટનવાળાને દઈ દઈએ, બોસ્ટનવાળાની ગિફ્ટ ક્લિવલેન્ડવાળાને દઈ દઈએ, કારણ કે આ બધા બહુ દૂર દૂર રહેતા હોય, નજીકવાળાને ના દેવાય. ક્લિવલેન્ડવાળાની ગિફ્ટ એટલાન્ટાવાળાને દઈ દઈએ. એમ આપીને અમે વ્યવહાર સંભાળી લઈએ. મને ખુશી થઈ. મેં કહ્યું, વાહ બેન વાહ, મને તમારી રીત ગમી. અને વાત સાચી પણ છે, આટલી બધી ગિફ્ટ રાખીને તમે કરો છો એટલે ઇસકા માલ ઉસકે ઉપર ને ઉસકા માલ ઉસકે ઉપર. તાલિયાની ટોપી માલિયા માથે, માલિયાની ટોપી કાલિયા માથે. કોઈનું માથું ઉઘાડું રહે નહીં, એવી રીતે વ્યવહાર સચવાઈ જાય. મને આ રીત ગમી. અને ત્યાં માં ગીતા સાંભળતી હતી અમારા બંનેનો વાર્તાલાપ. માં ગીતા વચ્ચે બોલી, હા બેટા હા, તમારા સંસારીઓના વ્યવહારમાં આવું બધું ચાલતું હશે ગપ, પણ જીવનના ઉત્કર્ષમાં ને ઉન્નતિમાં આ રીત બહુ ખતરનાક છે. એમ કહીને માં બોલી, બેટા તે મને સાંભળી નથી તો સાંભળ, હું શું કહેવા માગું છું આ બાબતમાં. મમૈ વંશો જીવ લોકે જીવભૂત સનાતન. મમૈ વંશો, તું મારો અંશ છો અને તું મારો વંશ છો. મમૈ એટલે તું મારો અંશ અને વંશ છો. જીવલોક સનાતન, સનાતન જીવલોકમાં તું જીવ સૃષ્ટિ નથી, તું જીવન સૃષ્ટિ છો. તું આ બધા જીવજંતુઓથી અલગ છો. મેં તને બુદ્ધિ આપી છે, મેં તને મન આપ્યું છે સુંદર, મનઃષષ્ટાનિન્દ્રિયાણી. મનની સાથે તને 6 ઇન્દ્રિયો રમવા આપી છે, મન સહિત. મનઃષષ્ટાની ઇન્દ્રિયાણી, મન સાથે તને 6 ઇન્દ્રિયો રમવા આપી છે. કઈ કઈ ઇન્દ્રિયો આપી છે? તો પહેલાં આંખ, પછી કાન, પછી જીભ, હાથ, પગ, નાક. આંખ, કાન, જીભ, નાક, હાથ, પગ, આ 6 ઇન્દ્રિયો. અને એના ઉપરનો રાજા છે મન. આ મનના હાથમાં આ ઇન્દ્રિયોનું કંટ્રોલપણું છે. મનનું કંટ્રોલપણું હોવું જોઈએ, પણ મન એની સાથે રમવા માંડી ગયું છે. મનઃષષ્ટાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. પ્રકૃતિ તારા સ્વભાવ પ્રમાણે કરસતી એટલે બધું ખેંચાઈ ગયો તું. મન સાથેની 6 ઇન્દ્રિયોમાં રમતા રમતા તારા સ્વભાવ પ્રમાણે આ બધી ઇન્દ્રિયો મન સહિત ખેંચાઈ ગઈ. એમાં મનનું રાજ ચાલે છે. મને આ બધી ઇન્દ્રિયોને ખેંચી લીધી. પણ યાદ રાખજે,
તું મારો અંશ છો, મારો વંશ છો, એમ તને ખેંચાઈ જતો હું જોવા માગતી નથી. મા ગીતા કહી રહી છે. આવતીકાલે બધું નિયંત્રણ થઈ જશે, કંટ્રોલમાં આવી જશે, કારણ કે મન અને બુદ્ધિના દાતા આવતીકાલ ગણેશ પધારે છે અને એ તારા મનને આનંદથી ભરશે અને બુદ્ધિને વિચારોથી ભરી દેશે.